Hello, my dear student. How are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial, the place where you learn the jackass things in the physics. So, લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ ડિસ્કસ કર્યું હતું કે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થની ગતિમાં પહેલો કેસ આપણે જોયેલો કે પદાર્થને જમીનની સપાટી પરથી એટલે કે પદાર્થને નીચેથી જો ઉપરની બાજુ ફેંકવામાં આવે તો એની સાથે કયા કયા ફિનોમેના થાય છે અને આપણે ત્યારે ડિફરન્ટ ટાઈપ્સના ફોર્મ્યુલા આપણે ત્યાં ડિરાઈવ કર્યા હતા. તો આ લેક્ચરમાં આપણે જોવાના છીએ કે જ્યારે પદાર્થને સમજો અહીંયા ધારો કે આ એચ હાઇટનું ટાવર છે. એચ હાઇટના ટાવર પરથી પદાર્થને જ્યારે મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે એની સાથે શું શું ફિનોમિના થાય છે. ક્વેશ્ચન કેવો પૂછાય કે ધારો કે એચ હાઇટના ટાવર પરથી પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે તો જમીન પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે, જમીન પર પહોંચે ત્યારે તેને સમય કેટલો લાગશે. આ બધા કન્સેપ્ટ આપણે અહીંયા ક્લિયર કરવાના છીએ. ચાલો તો ફર્સ્ટ ઓફ ઓલ કન્સેપ્ટ સમજો શું કહેવા માંગે છે તે મુક્ત પતન. મુક્ત પતનનો મિનિંગ શું થાય બેટા? મુક્ત પતનનો મિનિંગ થાય યુ બરાબર 0. સેકન્ડ થિંગ મેં તમને સાઇન કન્વેન્શન શીખવાડ્યું હતું. શું હતું સાઇન કન્વેન્શન? જ્યાંથી પદાર્થને ફેંકો છો એની ઉપરની બાજુ ધન, નીચેની બાજુ ઋણ. તો અહીંયા તમને દેખાતું હશે કે તમે પદાર્થને અહીંયાથી ફેંકી રહ્યા છો. બોલો અહીંયાથી ફેંકો એટલે આ નીચેની બાજુ એટલે એચ એ ઋણ આવશે. બરાબર. યુ મુક્ત પતન થાય છે એટલે એ તો 0 છે. બરાબર. અને જીની વાત કરો તો ગુરુત્વ પ્રવેગ તો હંમેશા નીચેની બાજુ જ રહેશે એટલે એ બરાબર તો માઇનસ જી જ આવશે. ઓકે, તો આવો ચલો સાથે મળીને એક સરસ મજાના ફોર્મ્યુલાઝ આપણે ડિફાઇન કરીએ જે આપણે એમસીક્યુઝ સોલ્વ કરવામાં અને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં ખૂબ જ કામ આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો આપણી પાસે ગતિનું સમીકરણ હતું એસ બરાબર યુટી પ્લસ હાફ એટી સ્ક્વેર. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ સેઇંગ દેટ? ઓકે, સમજ પડે છે? બોલો એસ એટલે અંતર. બોલ પદાર્થ કેટલું અંતર કાપે છે? એચ. પણ એચ નહીં, આ આપણે ઉગમ બિંદુ લીધું. ઉગમ બિંદુથી નીચેની બાજુ એટલે આપણે એસની જગ્યા પર શું લખીએ છીએ? માઇનસ એચ. બોલો શરૂઆતનો વેગ એનો કેટલો હશે? 0. યાદ રાખજો કેમ 0? મુક્ત પતન છે એટલા માટે 0. બોલો ઇઝ ઇટ ક્લિયર? યુ ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ હાફ એની જગ્યા પર શું આવશે? માઇનસ જી. કારણ કે મેં તમને કીધું કે ગુરુત્વ પ્રવેગ હંમેશા કેવો હશે? નેગેટિવ હશે. તો માઇનસ જી ઇન્ટુ ટી સ્ક્વેર. બરાબર. તો જો અહીંયાથી આ માઇનસ માઇનસ છમછમ થઈ જશે. શું બચશે આપણી પાસે? એચ બરાબર હાફ જી ટી સ્ક્વેર. તો અહીંયાથી ટીને કરતા બનાવી દો તો ટી ઇઝ ઇક્વલ ટુ આપણે સમીકરણ મળશે અંડર રૂટ ઓફ 2h બાય જી. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા આપણે જ્યારે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરીશું. જો તમને એવું કીધું હશે કે ધારો કે 10 મીટર 20 મીટરની ઊંચાઈ પરથી કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો તેને જમીન પર પહોંચતા કેટલો સમય લાગે? તો અહીંયા ખાલી તમારે એચની જગ્યા પર શું મૂકી દેવાનું? 20 દુ 40, 40 ભાગ્યા 10 એટલે 4. તમારો આન્સર આવશે 2 સેકન્ડ. સમજ્યા હું શું કહેવા માંગુ છું તે? ઇઝ ઇટ ક્લિયર? તો મુક્ત પતનનો કન્સેપ્ટમાં ફોર્મ્યુલા યાદ રાખજો. સર આપણે આ ફોર્મ્યુલા યુઝ કરીએ ત્યારે આમાં સાઇન કન્વેન્શન યુઝ કરવાનું ના બેટા, કારણ કે આપણે સાઇન કન્વેન્શનનો યુઝ કરીને તો આ ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું. હવે જ્યારે આ ફોર્મ્યુલા યુઝ કરો છો મુક્ત પતન થાય છે તો આમાં એચની જગ્યા પર માઇનસ એચ અને જીની જગ્યા પર માઇનસ જી મૂકવાની જરૂર નથી, કારણ કે બધી વેલ્યુ મૂકીને તો આપણે આ ફોર્મ્યુલા લાવ્યા ને બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? ઓકે, તો આ કન્સેપ્ટ યાદ રાખજો. વેરી મોસ્ટ આઈએમપી. જ્યારે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે ત્યારે એને જમીન પર પહોંચતા કેટલો સમય લાગશે? ટી બરાબર અંડર રૂટ ઓફ 2h બાય જી. બોલો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, નેક્સ્ટ વન. સેકન્ડ, તમને એવો ક્વેશ્ચન પૂછે કે જ્યારે કોઈ પણ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે છે તો તેને જમીન પર પહોંચતા તેનો વેગ કેટલો હશે? તો શરૂઆતનો વેગ તો 0 છે, પણ જમીન પર પહોંચશે ત્યારે એનો કંઈક ને કંઈક તો વેગ હશે ને બેટા. કેટલો વેગ હશે તે મને ખબર નથી. તો આપણી પાસે ફોર્મ્યુલા છે v² માઇનસ u² ઇઝ ઇક્વલ ટુ 2as. v² એઝ ઇટ ઇઝ, શરૂઆતનો વેગ 0, 2 એઝ ઇટ ઇઝ, a બરાબર માઇનસ જી અને s બરાબર માઇનસ એચ. તો બોલ v² બરાબર 2gh થશે કે નહીં બેટા? ઓકે, તો v ઇઝ ઇક્વલ ટુ વોટ? અંડર રૂટ ઓફ 2gh. વેરી મોસ્ટ આઈએમપી ફોર્મ્યુલા. આ ફોર્મ્યુલા પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. તો આપણે મુક્ત પતન માટે 2 કન્સેપ્ટ જોયા. કયા 2 કન્સેપ્ટ જોયા? મુક્ત પતન માટે પદાર્થને નીચે આવવા માટે કેટલો સમય લાગે તે જોયો, અને પદાર્થ નીચે આવે છે ત્યારે એનો વેગ કેટલો હશે તે જોયો. વેરી મોસ્ટ આઈએમપી. આ 2 ડાયરેક્ટ ફોર્મ્યુલા, શોર્ટકટ ફોર્મ્યુલા તમે લોકો જ્યારે એમસીક્યુ યુઝ કરશું ત્યારે આપણે આનો યુઝ કરીશું ડાયરેક્ટ. મુક્ત પતનના કન્સેપ્ટ આવે એટલે આ 2 કન્સેપ્ટ ફટાફટ યાદ આવવા જોઈએ. બોલો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ઓકે સર. ચાલો, જો નેક્સ્ટ કન્સેપ્ટમાં તમને દેખાતું હશે, હા શું દેખાય છે નેક્સ્ટ કન્સેપ્ટમાં? કે એચ હાઇટના બિલ્ડિંગ પરથી
જોજો સમજજો, h હાઇટના બિલ્ડિંગ પરથી એક પદાર્થને u ઝડપથી ઉપરની બાજુ ફેંકવામાં આવે છે. ક્યાં ફેંકવામાં આવે છે? ઉપરની બાજુ ફેંકવામાં આવે છે. બરાબર, ટેન્શન નહીં લેવાનું. તમને એવું પૂછેલું હશે કે આને યુ ઝડપથી ઉપરની બાજુ ફેંકવામાં આવે તો નીચે પહોંચે ત્યારે કેટલો સમય લાગે? એકદમ ઇઝી, કંઈ કરવાનું નથી. બોલો, આપણી પાસે ફોર્મ્યુલા છે S = UT + ½ AT². ઓકે, મેં તમને શું કીધું? જ્યાંથી પદાર્થને ફેંકો એને ઉગમ બિંદુ ધારી લો. તો આ તમારું ઉગમ બિંદુ. બોલ, h હાઇટ નીચે એટલે એસની જગ્યા પર -h આવશે. યુ આની ઉપર છે એટલે UT આવશે. બરાબર, હાફ એની જગ્યા પર -g આવે એટલે મેં માઇનસની સાઇન આગળ લખી દીધી છે, GT². હવે અહીંયાથી બેનો લસા લઈ લો એટલે અહીંયા આવી હશે -2h, અહીંયા આવી હશે 2 -GT². બરાબર, એટલે આનું તમે સોલ્યુશન આપશો એટલે આવું એક ટીમાં દ્વિઘાત સમીકરણ બની જશે. શું છે ટીમાં દ્વિઘાત સમીકરણ? GT² - 2UT - 2h = 0. આ ટીમાં દ્વિઘાત સમીકરણ બની ગયું. ઓકે, હવે દ્વિઘાત સમીકરણનું સોલ્યુશન ધોરણ 10માં આપણે ભણી ગયા. ટી જો એક્સમાં દ્વિઘાત સમીકરણ હોય તો આપણે એક્સ બરાબર લખતા હતા. અહીંયા ટીમાં દ્વિઘાત સમીકરણ છે તો તમે ટી બરાબર લખશો. ટી બરાબર -b ± વર્ગમૂળમાં b² - 4ac/2a. જ્યાં b બરાબર કોણ બેટા? તો b બરાબર થશે -2u. b બરાબર કોણ થશે? -2u. બરાબર, a બરાબર કોણ થશે? તો a બરાબર થશે g. અને c બરાબર કોણ થશે? તો c બરાબર થશે -2h. બધી વેલ્યુ આમાં મૂકી દો. આમાં વેલ્યુ મૂકીશું એટલે આપણે આ ફોર્મ્યુલા મળશે. t બરાબર u ± વર્ગમૂળમાં u² + 2gh/g. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? યુ કરી શકશો ને બેટા? ધોરણ 10 વાળું જ છે, કંઈ નવીનમાં એમાં છે નહીં. એટલે ટીની આપણે બે કિંમત મળશે, એક પ્લસ અને એક માઇનસ. હવે બીજી વસ્તુ સમજ, આ u² સાથે પ્લસ છે. u² સાથે શું છે? પ્લસ. એનો મિનિંગ શું થાય કે જો હું અહીંયા એવું લઉં ને, અહીંયા સર તમે પ્લસ જ કેમ લીધું, માઇનસ કેમ ન લીધું? એનો જવાબ હું તને આપું છું. ધારો કે તું માઇનસ, મેં વચ્ચે માઇનસ લીધું. બરાબર, તો અહીંયા યુ છે માઇનસ વર્ગમૂળમાં u² + 2gh. એટલે આની જે કિંમત છે ને, આની કિંમત યુ કરતાં વધી જાય એટલે આ નાની કિંમત થઈ જાય, વચ્ચે માઇનસ અને આ મોટી કિંમત થઈ જાય. બરાબર, તો નાની કિંમતમાંથી મોટી કિંમતને આપણે બાદ કરીએ તો જવાબ મોટી કિંમતની જે નિશાની હોય તે લાગે. મોટી કિંમતની નિશાની કઈ છે? ઋણ. તો સમય ઋણમાં આવે અને સમય ઋણમાં પોસિબલ છે નહીં. એટલે માઇનસની સાઇન શું બતાવે ખબર બેટા? એક લોજિક તને સમજાવું કે અહીંયાથી અહીંયા સુધી પદાર્થને પહોંચવા જે સમય લાગે ને, ક્યાંથી? અહીંયાથી અહીંયા સુધી પહોંચવા, એ તારો આવશે u - વર્ગમૂળમાં u² + 2gh/g. પણ એકચ્યુઅલમાં આપણે તો ઓલરેડી h હાઇટ ઉપર ઊભા છીએ એટલે માઇનસ સમય આપણે કેલ્ક્યુલેટ કરતા નથી. માઇનસનો મિનિંગ સમજ શું કહેવા માંગે છે? માઇનસનો મિનિંગ શું થાય કે પદાર્થ ધારો કે h હાઇટની ઊંચાઈ પર ન હોત તો પદાર્થને મારે અહીંયાથી અહીંયા લઈ જવો પડે ને, તો એ સમય તારો માઇનસ. પણ ખરેખર માઇનસનો સમયનો આપણે ઉપયોગ કરતા નથી. એટલે આ ફોર્મ્યુલા ડાયરેક્ટ તમે યાદ રાખી શકો છો. વેરી મોસ્ટ IMP. ક્યારે પણ આવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ 110 મીટર અથવા તો 100 મીટર ઊંચા ટાવર પરથી કોઈ પદાર્થને 10 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે તો એને નીચે પહોંચતા કેટલો સમય લાગે? તો ડાયરેક્ટલી આ બધી મગજમારી કરવા કરતાં MCQમાં ડાયરેક્ટલી આપણે આ ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકી અને આપણો આન્સર આપણે લાવી શકીએ છીએ. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? ઓકે, 100%. તો આપણે એક કન્સેપ્ટ જોયો મુક્ત પતનનો. મુક્ત પતનમાં બે કેસ હતા. અને બીજો કન્સેપ્ટ જોયો કે પદાર્થને h ઊંચાઈના ટાવર પરથી જ્યારે યુ વેગથી ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે, આને ઉર્ધ્વ દિશા પણ કહેવાય. ઉર્ધ્વ દિશા એટલે ઉપરની દિશા. ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે નીચે પહોંચતા કેટલો સમય લાગે? સર, અહીંયા સમયની વાત કરી તો વેગ પણ પૂછી શકે કે પદાર્થને અહીંયા પહોંચે ત્યારે વેગ કેટલો હશે? સીધી વાત છે, પૂછી શકે. બોલ, વેગનું સૂત્ર શું થાય? જાતે કરશો તમે લોકો બેટા? એનો આન્સર શું આવશે ખબર? અહીંયા આ પોઈન્ટ પર એનો વેગ આવશે v = √u² + 2gh. કેટલો આવશે? v √u² + 2gh. અરે સીધી વાત છે. v² - u² = 2ah ફોર્મ્યુલા છે. સાઇન કન્વેન્શન મૂકી દેજો, ત્યાંથી તમને શું મળી જશે? v ની વેલ્યુ મળી જશે.
બોલો, ઇઝ ઇટ ક્લિયર? એટલે પદાર્થને જ્યારે યુ વેગથી તમે ઉપરની બાજુ ફેંકો છો તો નીચે પહોંચવા માટે એને આટલો સમય લાગશે, અને નીચે પહોંચે છે ત્યારે એનો વેગ કેટલો હશે? v બરાબર √u² પ્લસ 2gh. વેરી મોસ્ટ આઈએમપી કી કન્સેપ્ટ યાદ રાખજો. મોશન અંડર ગ્રેવિટી બચ્ચા પાર્ટીઓને આ જ થોડીક તકલીફ કરાવે એવો ટોપિક છે, પણ જો તમે સાઇન કન્વેન્શન વ્યવસ્થિત સમજેલા હશો તો આ ટોપિક તમને ખૂબ જ ઇઝી લાગશે. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ચલો આટલું ફટાફટ નોટ કરી લો જલ્દી ફાસ્ટ. ઓકે, સો અવર નેક્સ્ટ ટોપિક ઇઝ, જો આની આગળના લેક્ચરમાં આપણે એવું જોયું કે પદાર્થને જમીન પરથી ઉપર યુ વેગથી ફેંકવામાં આવે તો શું થાય. હમણાં આપણે એક ટોપિક એવો જોયો કે પદાર્થને અહીંયાથી મુક્ત પતન કરવામાં આવે. સમજો બેટા, મુક્ત પતનનો મિનિંગ શું થાય? મુક્ત પતનનો મિનિંગ થાય યુ બરાબર 0. બરાબર. પછી આપણે એવો ટોપિક જોયો કે પદાર્થને યુ વેગથી ઉપરથી ફેંકવામાં આવે તો શું થાય. અને હવે આપણો મોશન અંડર ગ્રેવિટીનો છેલ્લો ટોપિક છે કે પદાર્થને યુ વેગથી h ઊંચાઈના ટાવર પરથી નીચે ફેંકવામાં આવે તો શું થાય. અહીંયા આનો વેગ યુ 0 થશે નહીં. કેમ 0 નહીં થાય બેટા? કારણ કે આપણે એને યુ વેગથી આમ ફેંકીએ છીએ. ફેંકીએ એટલે ખબર ને, અહીંયાથી આમ તમે આમ ફેંકો છો. જો આમ મુક્ત પતન કરવાનો મિનિંગ આ થાય, ને આમ ફેંકો એટલે આવી રીતના આમ થાય. યુ અન્ડરસ્ટેન્ડ? જો સમજો, આનો મિનિંગ થાય મુક્ત પતન. આ તમે શું કરાવ્યું? મુક્ત પતન. અને અહીંયાથી આમ ફેંકો છો તો આને તમે ફેંક્યું કહેવાય. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે સર, ચાલો તો સેમ ફરી પાછા કન્સેપ્ટ આપણે રિપીટ કરીએ છીએ કે ભાઈ જ્યારે પદાર્થને યુ વેગથી નીચે ફેંકવામાં આવે તો કેટલો સમય લાગે. ઓકે, તો કેટલો સમય લાગે છે એ આપણે જોઈએ. ચાલ, તો આપણી પાસે ફોર્મ્યુલા છે s = ut + ½ at². સાઇન કન્વેન્શન યુઝ કરો. બોલો, અહીંયાથી ફેંકો છો, અહીંયાથી ફેંકો એટલે આ આપણું ઉગમ બિંદુ બની જશે. ઉગમ બિંદુ, આની નીચે બધું ઋણ, આની ઉપર બધું ધન. બોલો, આની નીચે તો h નીચે આવે એટલે s બરાબર -h. બરાબર. u પણ નીચે આવે એટલે u બરાબર -u પ્લસ હાફ. એની જગ્યા પર ગુરુત્વ પ્રવેગ તો હંમેશા ઋણ આવશે એટલે -g × t². ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો આ માઇનસ, આ માઇનસ, આ માઇનસ છમ થઈ જશે એટલે h બરાબર ut + ½ gt². આ આપણું ઓરિજિનલ ફોર્મ્યુલા મળ્યું. હવે મારે સમય જોઈએ છે તો બેનો લસા લઈ લો એટલે 2, અહીંયા 2 આવી જશે, અહીંયા gt² આવી જશે. એટલે ફરી પાછું જુઓ, અહીંયા ટીમાં આપણું દ્વિઘાત સમીકરણ બની ગયું. દેખાય છે ટીમાં દ્વિઘાત સમીકરણ? ઓકે, ફરી પાછો આપણો નિયમ પેલું ટી બરાબર, મેં ફરી પાછું ફોર્મ્યુલા નથી લખ્યો, હવે તમે જાણી શકો છો કે a બરાબર g, b બરાબર -2u, c બરાબર -2h. તો -b +or -√b² - 4ac/2a આમાં મૂકી દો. બરાબર. એટલે તમને ટીની કિંમત મળી જશે. કેટલી મળશે બેટા ટીની કિંમત? ટી બરાબર તમને મળશે -u +or -√u² + 2gh/g. ઓકે. હા સર તો બિલકુલ પેલા જેવું મળે છે. પેલામાં ખાલી અહીંયા યુ આવતું હતું અને આમાં ખાલી -u આવે છે. ધેટ્સ ધ પોઈન્ટ. એ જ સમજવા જેવું છે. સમજાય છે? એટલા માટે મેં તમને કીધેલું કે અહીંયા માઇનસની સાઇન નહીં આવે. કેમ? કારણ કે આ પદ કરતાં આ પદ મોટું છે. આ પદ કરતાં આ પદ કેવું છે? મોટું છે. એટલે આમાં તમને જ્યારે ડેટા આપેલો હોય ડેટા તમે મૂકશો ને એટલે આ પદની કિંમત હંમેશા મોટી આવશે આ પદ કરતાં. છેદમાં જી. અને સીધી વાત છે કે પદાર્થને અહીંયાથી ઉપર ફેંકો, પદાર્થને અહીંયાથી ક્યાં ફેંકો? ઉપર. અને પદાર્થને અહીંયાથી નીચે ફેંકો તો એમાં ફરક ખાલી કેટલો આવશે ખબર બેટા? ખાલી આટલો જ ફરક આવશે. કેટલો ફરક આવશે? ખાલી આટલો જ. પદાર્થ અહીંયાથી ઉપર જશે ને અહીંયાથી નીચે આવશે. બરાબર. એટલે સમજો, બે કન્સેપ્ટ અલગ અલગ છે કે પદાર્થને જ્યારે તમે અહીંયાથી ઉપરની બાજુ ફેંકો છો ને નીચે પહોંચતા કેટલો સમય લાગે, તો એના માટેનું ફોર્મ્યુલા ઈરું આ છે. જો દેખાય છે રાઈટ મારેલું છે તે t બરાબર u + √u² + 2gh વાળું. અહીંયા આપણે કન્સેપ્ટ કર્યો ને સર, દેખાતું નથી. 1 મિનિટ બતાવો ને. જો બતાવું હું તમને, 1 જ મિનિટ. હો બેટા, જો આ રહ્યું દેખાય છે t = u + √u² + 2gh/g. અને પદાર્થને જ્યારે આપણે યુ વેગથી નીચે ફેંકીએ બેટા, બરાબર, યુ વેગથી નીચે ફેંકીએ તો એનું ફોર્મ્યુલા શું બનશે? ખાલી અહીંયા -u આવી જશે. -u + √u² + 2gh/g. આ બધા કન્સેપ્ટ બેટા MCQ માટે મોસ્ટ IMP છે. સ્ટુડન્ટને આ ખબર ન હોય, ડાયરેક્ટ ફોર્મ્યુલા 3 ફોર્મ્યુલા યાદ રાખે. v - u = at, v² - u² બરાબર 2s, s = ut + ½ at². અને આ કન્સેપ્ટ ખબર નહીં હશે તો તમે MCQમાં અટવાશો. ઇઝ ઇટ ક્લિયર? એટલે કન્સેપ્ટ યાદ રાખવા જરૂરી છે. બોલો, સમજમાં આવ્યું? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ઓકે બેટા, ચલો તો આગળ વધીએ કે? હા સર, ચલો આગળ વધીએ. જુઓ આગળ વધીએ. નેક્સ્ટ વન,
હવે સેમ નીચે આવતા એને કેટલી ઝડપથી નીચે પહોંચશે. ફરી પાછું ફોર્મ્યુલા યુઝ કરો. v² - u² ઇઝ ઇક્વલ ટુ 2as. v² u માઇનસ પણ માઇનસનો વર્ગ એટલે પ્લસ જ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 2 a બરાબર -g અને s બરાબર -h. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આને બરાબરની આ બાજુ લાવો એટલે v બરાબર તમને મળશે √u² + 2gh. સર આ તો મેજિક થઈ ગયું, મેજિક. આની આગળના કેસમાં પણ પદાર્થને જો હું અહીંયાથી આમ ફેંકું છું તો આમ ઉપરથી નીચે અહીંયા જે સ્પીડ આવે છે એ સ્પીડ પણ આટલી જ હતી. તું ચેક કરી શકે છે આગળ જોઈને, બરાબર. અને જો પદાર્થને તમે અહીંયાથી આમ ડાયરેક્ટ નીચે ફેંકો છો તો પણ એની સ્પીડ આટલી જ છે. ધેટ્સ ધ કી પોઈન્ટ. નોંધ કરીને લખી લે જલ્દી, ફટાફટ નોંધ કરીને લખી લે જલ્દી ફટાફટ. શું નોંધ કરીશ કે પદાર્થને h ઊંચાઈના ટાવર પરથી અધો દિશામાં ફેંકવામાં આવે કે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે, બંનેમાં જમીન પર પહોંચતા એનો વેગ સમાન થાય છે અને એ વેગની કિંમત હશે વર્ગમૂળમાં u² + 2gh. બોલ સમજમાં આવ્યું કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અન્ડરસ્ટુડ? વેરી વેલ. ઓકે, ચાલો. તો આ મોશન અંડર ગ્રેવિટીના 3 કન્સેપ્ટ આપણા પૂરા થાય છે. ફરી એકવાર વિડીયોને રિકોલ કરી અને ફરી એકવાર કન્સેપ્ટ સમજી લેજો. પછી MCQ સોલ્વ કરવાની ટ્રાય કરજો. તમને ખૂબ મજા આવશે અને MCQ પણ તમારાથી સોલ્વ થશે. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે બેટા, ચાલો તો થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. જો મેં 2 એક્ઝામ્પલ લખેલા છે. ફર્સ્ટ એક્ઝામ્પલમાં એવું કીધું છે, સમજજો બેટા. ક્વેશ્ચન ધ્યાનથી સમજજો ને નોટ કરતા જાજો. આ એક પદાર્થ A છે, એને જમીન પરથી v વેગથી ફેંકવામાં આવે છે. એનું દળ m છે. m દળના પદાર્થને જમીન પરથી v વેગથી ફેંકતા તે 200 મીટરની ઊંચાઈ સુધી પહોંચે છે, બરાબર. તો 2m દળના પદાર્થને 2v ઝડપથી ફેંકતા એની મહત્તમ ઊંચાઈ શોધો. ક્વેશ્ચન સમજમાં આવ્યો? v m દળનો પદાર્થ છે, પદાર્થ A m દળનો પદાર્થ છે, બરાબર. એને v ઝડપથી ફેંકતા એની મહત્તમ ઊંચાઈ કેટલી? 200 મીટર. તો આ જે B પદાર્થ છે એની મહત્તમ ઊંચાઈ શોધો. એની ઝડપ કેટલી છે? 2v છે. તો સીધી વાત બેટા, આપણે ભણી ગયા કે કોઈ પણ પદાર્થને જો નીચેથી v અથવા u ઝડપથી ફેંકવામાં આવે તો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું હતું? h બરાબર u² / 2g હતું કે નહીં? બોલ, આ મહત્તમ ઊંચાઈ તને આપેલી છે 200 મીટર. યુની જગ્યા પર v આપેલું છે તો v મૂકી દે, v² / 2g. દર વખતે સમજજો બેટા, v એટલે હંમેશા અંતિમ વેગ થાય નહીં. એ તો સવાલમાં જે આપેલું હોય તે આપણે લેવું પડે. સવાલમાં એમ આપેલું છે કે પ્રારંભિક વેગ v છે તો આપણે પ્રારંભિક વેગ લેવો પડે. તો અહીંયા પ્રારંભિક વેગ v આપેલો છે તો યુની જગ્યા પર મેં શું લખી દીધું? v² / 2g. હવે મહત્તમ ઊંચાઈ પર પહોંચે તો સીધી વાત છે કે મહત્તમ ઊંચાઈ પર એનો અંતિમ વેગ શું થશે બેટા? મહત્તમ ઊંચાઈ પર એનો અંતિમ વેગ 0 થશે. આપણે એને v' કહી દઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો હવે બીજા પદાર્થની વાત કરીએ. તો બીજા પદાર્થ માટે સેમ ફોર્મ્યુલા કે h બરાબર h' પણ આને તમે કહી શકો છો. ચાલો હું આને કહી દઉં h' કે h' બરાબર સેમ સૂત્ર કે u² / 2g. પણ u બરાબર કોણ છે અહીંયા? 2v છે. તો મૂકી દે અહીંયા 2v એટલે 2v આખાનો વર્ગ છેદમાં 2g. બોલ, 2v નો વર્ગ એટલે 4 થાય. v નો વર્ગ v² છેદમાં 2g. પણ તું ચેક કર, v² / 2g, v² / 2g એના બરાબર તો 200 છે. તો 4 × 200 શું જવાબ આવશે તારો? 800 મીટર તારો જવાબ આવશે. બોલ, સમજ પડી ક્વેશ્ચનમાં શું કીધું છે તે? એકદમ ઇઝી છે. જો એક પદાર્થને v વેગથી ફેંકવામાં આવે, એની મહત્તમ ઊંચાઈ 200 મીટર છે, દળથી કોઈ ફરક પડતો નથી. દળથી કોઈ જ ફરક પડતો નથી. આ વસ્તુ મગજમાં રાખજો. જો બીજા પદાર્થને 2v વેગથી ફેંકવામાં આવે, બરાબર, તો એની મહત્તમ ઊંચાઈ શોધો. દેટ્સ ઇટ. કેટલી મળશે? 800 મીટર. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે બેટા? 100% શ્યોર? ઓકે, ચાલો નેક્સ્ટ વન. જો આ સરસ મજાનો એક્ઝામ્પલ છે. કોઈ એક પદાર્થને કોઈ પણ ઊંચાઈએથી, આપણે એને h1 કીધું કે h1 ઊંચાઈએથી મુક્ત પતન કરવામાં આવે તો એ t બરાબર 4 સેકન્ડે જમીન પર પહોંચે છે. કેટલી સેકન્ડે જમીન પર પહોંચે છે? t બરાબર 4 સેકન્ડે જમીન પર પહોંચે છે. સવાલ લખી શકો છો તમારે લખવો હોય તો. કોઈ એક પદાર્થને મુક્ત પતન કરતાં t બરાબર 4 સેકન્ડે જમીન પર પહોંચે છે. એનો મિનિંગ શું થાય બેટા? સમજ કે ધારો કે આ જમીન છે, આ જમીન છે, અહીંયાથી પદાર્થને આપણે મુક્ત પતન કર્યો, મુક્ત પતન કરીને નીચે પહોંચ્યો તો અહીંયા પહોંચે ત્યારે કેટલો સમય લાગ્યો? t બરાબર 4 સેકન્ડ, બરાબર. તો બોલ, આને હું ધારી લઉં છું, ધારો કે આ હાઇટ છે તે h1, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે કે h1 બરાબર ½ g t².
અહીંયાથી અહીંયા કેટલા સમયમાં પહોંચે તે સમય મારી પાસે તે 4, તો જો હાફ 10, 4નો વર્ગ 16, 80 મીટર. એટલે મને આ હાઇટ મળી ગઈ કે ટોટલ હાઇટ કેટલી હશે બેટા મારી 80 મીટર હશે. દેટ્સ ઇટ. સવાલમાં એવું પૂછ્યું છે કે ટી બરાબર 2 સેકન્ડે જમીનથી ઊંચાઈ શોધો. કે આ પદાર્થ જો અહીંયાથી નીચે આવ્યો તો નીચે આવશો તો સમય પણ સાથે સાથે ઘટશે ને. સમજ પડે છે? ધારો કે અહીંયાથી છોડ્યો તો 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ ને 4 સેકન્ડે પહોંચી ગયો. તો ધારો કે હું એવું ધારી લઉં છું કે ટી બરાબર 2 સેકન્ડે અહીંયા પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? ટી બરાબર 2 સેકન્ડે અહીંયા પહોંચ્યો. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ? ટી બરાબર 2 સેકન્ડે અહીંયા પહોંચ્યો. તો જો આ હાઇટ ધારી લો, ધારો કે H2 છે, પણ એ હાઇટ ક્યારે છે બેટા? ટી બરાબર 2 સેકન્ડે હાઇટ છે. બરાબર? ટી બરાબર કેટલી સેકન્ડે હાઇટ છે? 2 સેકન્ડે. તો ફરી પાછું ફોર્મ્યુલા યુઝ કર. H2 ઇઝ ઇક્વલ ટુ હાફ GT સ્ક્વેર. ટીની જગ્યા પર 2 સેકન્ડ મૂકી દે. બોલ, એટલે 2નો વર્ગ 4, આ 2 એક વાર કેન્સલ, એટલે કેટલો આન્સર આવશે તારો? 20 મીટર. ઇઝ ઇટ ક્લિયર? તો તારે તો જમીનથી ઊંચાઈ શોધવાની છે. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આ તારી પાસે કેટલી છે? 80. આ તારી પાસે કેટલી આવી? 20. તો 80માંથી 20 જાય તો કેટલી બચશે? 60 મીટર. તો જમીનથી ઊંચાઈ તને મળી ગઈ 60 મીટર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓપ્શનમાં 20 પણ આપેલો હશે, પણ 20 આપણો રાઈટ આન્સર નથી. 20 ઉપરથી આવે, નીચેથી કેટલી આવશે? 60. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, આઈ હોપ વિડીયો લેક્ચર તમને સમજ પડી હશે, કન્સેપ્ટ તમને સમજ પડ્યો હશે. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું નવા કન્સેપ્ટ સાથે, નવી મેથડ સાથે. થેન્ક યુ સો મચ. મળીએ.